હાથ પડી જાય રૂપાબેન આઈને બેવાને ભાઈ તમાર ભાઈને જાદુગર જોવા આવ્યા છે બધા જાદુગર મેળામાં નહીં આવવાનું અહીંયા બધા મળી જતો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો ફેમિલી આજ આપણે જવાનું છે મસ્ત મેળો કરવા, કેમ કે જવાનું છે રાંધણવાના મેળો એટલે મસ્ત ચાર થઈ ગયા છીએ આપણે ને રાશિબેન જો આપણે તાર થઈ ગયા ને જનકભાઈ જો આવા કપડા લેવા મસ્ત લાગે ને. વાહ વાહ બધાને જય માતાજી, જય માં મોંગલ ને માથું વળાવવાનું બાકી છે ખાલી. તો હિસકા બિસ્કા બેહવાને કે મેળામાં ને બહુ સરખા નહીં ખાવા લાવવાનું બધું ખવડાવી દેવાનું કે સરખા મને બહુ બીક લાગે. બીક લાગે? હા લ્યો તો ફેમિલી અમારે જવાનું છે. અરવિંદભાઈ ની આવે છે, બિપિનભાઈ ની આવવાનું કહેતા, જયદીપભાઈ કહેતા. હવે કોણ કોણ આવે એ નહીં ખબર પણ અરવિંદભાઈ અત્યારે હાલે આવે પણ મેળામાં જવાની છે મોજ કરવા, કેમ કે ઘણા ટાઈમથી આપણે મેળો તો કર્યો નથી. તો અમારે અહીંયા રાંદલમાંનો મેળો હોય તો 4 રવિવાર હોય તો 4 રવિવારે મેળો હોય. તો હજી એક રવિવાર તો બાકી છે પણ છેલ્લે રવિવાર નથી જવું, કેમ કે ગળદી બહુ થઈ જાય એટલે અમે બધા આ રવિવારે નક્કી કર્યું છે જવાનું. તો મેળામાં જવાનું છે. અત્યારે આપણે વેનમ નથી મસ્ત ધોઈ નાખ્યું છે, કેમ કે આપણે સર્વિસ કરાવી તે દુન કંઈ કર્યું જ નહોતું આમાં. ફેમિલી તો બાઇક સર્વિસ કરાવી પછી કંઈ ઓલું કર્યું નથી, શેન ક્લીન નથી કરી. તો આ શેનના સ્પ્રે આપણે જેમ પેલા ગાડીમાં કેમ સાયકલમાં ને ઓલું ઓઇલ કરી નાખીએ એમ ન હાલે, આમાં આના સ્પેશિયલ સ્પ્રે આવે. પણ ચોમાસામાં તો ઓઇલ જ કરવું પડે, કેમ કે આ સ્પ્રેમાં ખાલી શેન ઉપર પાણી અડી ગયું હોય ને તો એ ધોવાઈ જાય, એટલે આ ન હાલે ચોમાસાના. આપણે અહીંયા વાડીઓમાં ગામડામાં ન હાલે, પણ અત્યારે તો ચોમાસું છે નહીં એટલે જરીક શેન ક્લીન રાખવી પડે, નગર પાછો ખર્ચો વધી જાય. આખલે શેન સેકરનું મને ખબર છે કીધેલું છે, પૂરા થઈ જાય ને એટલે 4000 થાય. તો મહિનામાં આપણે અડધું તો કામ કરતા હોય તો કેમ પહોંચ થાય, એટલે બધું ખ્યાલ રાખવો પડે. તો સ્પ્રે મારી દઉં, શેન ક્લીન કરી નાખું. ફેમિલી આ સ્પ્રેથી ખાલી શેન સાફ જ થાય, ખાલી સાફ જ કરવા માટે ખાલી સ્પ્રે આપે. આમ આપણે કેમ ગાંઠ કે સાફ કરીએ શેન તો સાફ થઈ ગયા. મેન આ શું કહેવાય ઓલું આ રીતનું કંઈક લિક્વિડ જ હોય, એમાં પાણી અડે તરત વયું જાય. જોઈ ફેમિલી તો અરવિંદભાઈ કહેતા 9 વાગ્યાનું જવાનું, અત્યારે 10 વાગ્યા પણ હજી આવ્યા નથી. ભાઈ તમારા મમ્મીને આવે ને મેળે? હું મારી ઘેર સૌ અને જાવ મેળે બધાને રેસી કરીશ ના મેળે થઈ છે એમ બધા. હા જાવ બે ભારું મેળે ને હાચવીને વી આવતો. તો તમારે આવવું હોય તો હાલો, મને અમારા પપ્પા વાળી ગાડી લેતો હતી. અમારા મમ્મીને તાઈ નહીં, અમારા પપ્પાને જવાનું છે આજ કામ છે તે મોવા ને એક જણાને તો ઘેરે રહેવું જ પડે એટલે મમ્મી રહેશે ઘેરે. શું લાવવું છે આપણે મેળામાં? પ્રસાદી માતાજીની પ્રસાદી. ત્યાં તો ગળદી બહુ હોય છે આજ તો બાબા, તો દર્શન કરવાનું ઓલું થઈ જાય, કેમ કે ખાસ રવિવાર હોય ને મેળા હોય એટલે સ્પેશિયલ રાંદલમાંનો મેળો કહેવાય એટલે અહીંયા ગળદી બહુ હોય છે. અરવિંદભાઈ નો ફોન આવી ગયો છે, રસ્તે ઉભું કે ઘેરે નહીં આવ્યો અત્યારે રસ્તે ઉભા ને. આમાં એક ગિફ્ટ છે, આ મેં પેકિંગ કરાવેલું કૌશિકભાઈ ને દેવાની. હવે રિટર્નમાં આપણે મેળામાંથી આવીને ત્યારે મુંબઈ થી લાવ્યો હતો આ ગિફ્ટ. અહીં ઠેલામ નાખી તો તારે મેળામાં અવાય જ નહીં. અત્યારે ચા પાણી પી લઈ. પેલા 9 વાગ્યાની વાત હતી, મને કે 9 વાગે નીકળી જવાનું છે. આ રૂપા ની તો બિપિનભાઈ ને આપણે હારે આવવાને એવું એમ ને? તો ભાઈ જયદીપભાઈ કીધું છે આવી એમ. જયદીપભાઈ આવે બાકી તો જઈ હવે ત્યાંથી વેજુતડી થઈને ચાલવાનું છે. પરવીનભાઈ ને બધા આવવાના છે, ઘણા બધા આવે છે મેળામાં. તો બધા મેળામાં ભેગા થઈ જાવ. કરાવી દીધું છે આવડે મોડું, છોકરા હારે હોય કે નાના એટલે વધારે મોડું થઈ જાય. ક્યાં જલપાઈ મોડું કરે એમ કે? બસ બસ હાલો તો નકર તેડકો થઈ જાય. નાના છોકરા હારે તો ભાઈ વળતી ફેરી પાછું કૌશિકભાઈ ઘેરે જાવ ને જમવાનો બધો પ્લાન ત્યાં ગોઠવે. તો બસ હવે જઈ નીકળી જાય આગું છે એટલે પૂછતે વાર લાગી જાય ને. ફેમિલી પાછો એક બ્રેક લઈ લીધો છે, કેમ કે આ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે. ખૂટ્યું નતું પણ આખું જવાનું હોય કે નહીં એટલે પેટ્રોલ પુરાવવું પડે. અમારી ગાડીમાં નો ફૂલ જ હતું. અમારી ગાડીમાં પેટ્રોલ નીકળી શું પાછા નીકળીએ. હાથ પાડી ગયો હાથ તમે. ફેમિલી તો અત્યારે અમને પાછા પકડી લીધા છે એમ જો.
ક્યાં આવી ગયા છે પકડી બિપિનભાઈ યાર મારા ઘરે પહેલી વાર આવ્યા છે એટલે મેં કીધું વિયાઓ મારી ઘરે તારા સા પાણી પીને પછી મેળામાં જવાનું છે ને એકારે બધાને જવાનું છે તો બિપિનભાઈ ની પછી મોડા આવશે પાછા આપણને એમ કે એકારે જવાનું છે એટલે મારે જવાનું છે પણ ફેમિલી માં આવ્યા છે તો હું થોડીક વાર રહી જાય કારણ કે મારે યાર ઘણા બધા મિત્રો આવવાના છે એટલે તો હાથ પડી જાય રૂપાબેન આઈને રોકાઈ જવાનું છે જયદીપભાઈ વળતા કોઈ રોકાય નહીં હવે તો અત્યારે આવી ગયા અમે વળતા આવશું નહીં પાછા કઈ નહીં આવીએ એમ તો હાલે વળતા પાછું અત્યારે આવવાનું મેળામાં જવા જો પણ હા મેળામાં જાવ તો પણ વળતા પાછું આવવાનું છે તો ભાગશો કે હા એ તમારા કારણે તો આ હાથ પડવાની છે એ તમારા ઉપર આવશે બધું ફેમિલી તો ચા પાણી પી લીધા છે ને આ ત્રણેય બ્લોગર છે 1 2 ને 3 ચાર છે તમે જો ને હા હજી એક બ્લોગર નથી આવ્યા તો આ બધાયની ચેનલ છે ને ડિસ્ક્રિપ્શન માં લિંક હશે બધાયની ઓહો. બિપિનભાઈ ની જયદીપભાઈ ની ને અરવિંદભાઈ ને તમે ઓળખતા જ હશો એટલે આ બધા ક્રિએટરો છે ભાઈ અમે તો કાઈ નહોતા તેદુના ભાઈ બહુ મોટા ક્રિએટરો છે જેકભાઈ મોટી છે ને મોટા છે અમારા જેકભાઈ અમારે કરતા બધા ના, કરતા ના. તો હવે જઈ મેળામાં હા, વળતી ને- ફેરી એવું લાગશે તો પાછા હા આવશું. પાછું આવવાનું છે કાંઈ વાંધો આવીશું નહીં આવવાનું છે હા તો બધાની ચેનલ ચેક કરવાનું ભૂલતા નહીં પાછા હવે અમે જઈ બધા મેળામાં સપોર્ટ કરજો ફૂલ ફૂલ ફૂલમ ફૂલ ફૂલ ફેમિલી બધા પૂકી જશે મેળે જયદીપભાઈ ને મીરાબેન આશુબેન જલ્પાબેન ને આ બેનનું નામ ભૂલાઈ ગયું રૂપાબેન ને બધા પૂકી જશે ઈ મેળામાં તો પેલા તો દર્શન કરી લઈ ને ખાસ બધા ભાઈ હવની વસ્તુનું ધ્યાન રાખજો કેમ કે આ મેળામાં ભાઈ ચોરી થઈ જાય નક્કી ન હોય બરાબર ને હું બધાને છેલ્લે આપું મારી વસ્તુ ચોરી થઈ જાય તો પાછા લોસા થાય એટલે મારું પેકેટ પેલા ખિસ્સામાં નાખી દઉં તો જઈ મેળાની અંદર પેલા તો દર્શન કરી લઈ માતાજીના આનપા દર્શન કરવા જો જાહેરાત થવા મળી બધે હાથ પકડીને રાખજો એક બેન નું પેકેટ ખોવાઈ ગયું જો જાહેરાત થાય છે આવો કાપી જાય હાલો ભાઈ બેન નું પાકેટ મળી ગયું છે હા બેન નું પેકેટ મળી ગયું છે ફેમિલી દર્શન કરી લીધા છે ને જો બધા આપણી પાછળ આવેલા હવે આમ જો બધાને હારે જ રહેવાનું તો હવે આમ સરખા ને એવું છે ત્યાં જાય છે હવે ઘડીક વાર હંધાઈને જેમાં બેહું એમાં બેહી છે મને તો બધાયમાં બીક લાગે એમાં બેહું જાવું તો જાય હાલો ઓલાને કોઈ ના આવું ભાઈ જયદીપભાઈ લેવા છે આમાં જોઈ જાય ટિકિટ વિકેટ મળે તો જાય બેહવાને ભાઈ તમારે ભાઈને હે હા તો સાંઈ ઉભા રહો છોકરા હાંસવો ઉતારવા તો જો મને ફેમિલી તો મજા આવી જાય ને મજા આવી ગઈ ફેમિલી તો નાદે આવ્યા છે ટિકિટમાં નામ તો પરવીનભાઈ ની અંદર પૂકી ગયેલા છે તો બધા જો આમ બેઠા જો હા પાછા સબસ્ક્રાઇબર મળી ગયા જો હા ભાઈ ખાસ જો રેડી ને જાદુગર જોવા આવ્યા છે બધા જાદુગર દરેક અમે જોઈ નાખીએ પણ યાર અવાજ બહુ આવે છે તાળીઓ તો કાઢો ફેમિલી જાદુગર જોઈ લીધું છે કેવું લાગ્યું પરવીનભાઈ તમને કાઈ નો મજા આવી મજા નો આવી ભાઈ તમારા છોકરાએ જોયું જાદુગર જો જાદુગર જોઈને બી ગયા ભાઈ ને હવે જાવ છે ને નાસ્તો કરવા નાસ્તો કેવળ ભૂખ લાગી હવે નાસ્તો કરવા જાવું હાલો પછી ઓડામાં બેવા જાવું ને ભાઈ અમારે ત્રણ સારને જવાને પણ પેલા નાસ્તો કરીએ અમારા દેશી વિક્રમ ઠાકોર મળી ગયા છે ને આવડા ના પાડતા ઈ કે અમારા મેળામાં નહીં આવવાનું પણ આવી જાય ને તમે હે તમે આવો પછી અમે થોડા રહીએ. હાલો નાસ્તો કરવા જવું છે ભૂખ લાગી એમને ઓય બાપ રે તમારે આવું છે કોમલબેન નથી આવ્યા હે કોમલબેન નથી આવ્યા નહીં લગ્નમાં છે અમારે એકલા ને આવવાનું હોય હા વાહ ભગવાન વાહ આવ્યા હતા કા હા
ફેમિલી આવડા બધાની ભૂખ લાગી જશે તો બેહાડી દીધા છે ભેળ ખાવા ને અડધા તો અહીંયા અમારે પીવું છે બદામ શેક જ છે કે બદામ શેક પી નાખી અમને ભૂખ નથી લાગી એ લાલજીભાઈ મળી ગયા છે અમને જો યાર એમ ન હાલે જો આમ સેલિબ્રિટી જો આમ કેમ બદામ શેક પીવું કે ભાઈ ના ના ગળું આવું ઓલું થઈ લ્યો ને. ભાઈ યાર લગનમાં બાંગુ નાખી નાખીને ગળું બે ગયેલું છે ને મજા બગડી ગઈ એટલો માન ખાય ભાઈ બધાય કહે તો પીવું તો એ તો આમ માન ની વાત ના મારું ગળું આવું ઓલું થઈ ગયું મને આવું મને હમણાં એમ કે બીજો લ્યો તો તરત પીતા જાવ ને મંગાઈ લો આવી ગયું કીધું એટલે આવી ગયું કાંઈ વાંધો નહીં હાલો મળીએ પછી કાંઈ વાંધો નહીં. હા. રહેજો ને ભાઈ યાર તમે એટલો બધો યાર માન ભાવ અમને નહીં કરે એ ભાઈ ભેળ પતાવો હે જો આમ હજી આવડે યાર ભેળ નથી ખાઈ રહ્યો મારા જયદીપભાઈ નું અને જનકભાઈ નું ફેન મેરેપ એટલું છે ને ભાઈ આમ જોવો હંધાય જોવો બધા ફોટોશૂટ માં છે અત્યારે હા બહુ ભેગા છે એટલે અડધી કલાકમાં પાછા તો આ મંદિરે પૂગી જતો બરાબર અહીં પણ કવરેજ નહીં આવતું એટલું બધું હા જાઓ ફેમિલી તો અત્યારે જાય છે પાછા ઓલામાં બેહવા જવું છે આવડા બેહાડવા લઈ જાય છે જઈએ જોઈ છે હવે મને લાગે એમાં બેક બહુ ફેમિલી અંદર આવાજ નથી આવતો નીચે મજા આવી જશે અહીંયા બધા મળી જશે તો મજા આવી છે ભાઈ મજા આવી છે બધા હારે મળે ભાઈ જનકભાઈ ને માણા બહુ મેળા હો ભાઈ બહુ એટલે બહુ નીકળાતું નથી આજ બહુ બધા માણસો ભેગા છે મજા ભાઈ બહુ ઘેરી લેશે આ ભાઈ બધાને બહુ ઘેર લીધા ને આવડા જાય હાલો ને હવે હાલો ભાગો કે દેવાનું હવે ઘેર જાવું તો ક્યારે ભાગો ને ઈસ કામ નતો આવું બેવા હા આવ્યું હોત તો ખબર પડે તો ફેમિલી હવે નીકળી પેલા બરાબર વિયા જાય મેળાના ભાઈ અમારે અજયભાઈ સુરત વાળા મળી ગયા છે ને આ ભાઈ છે ને આ ભાઈ ને છે ને બહુ હેરાન કર્યા ને તમને મળવા તો એક આ ભાઈ છે ને એક આ ભાઈ છે આજ બહુ બધા મેળા હો પણ તમારો પટેલ અમારો ભાઈ છે ના અમારા પટેલ હા એનું જ કહું તમારો આવું જ છે દાવું પાકશી રૂપાબેન હે ક્યાં જવાનું હવે મારે કે બોલાય મને પાકું છે કે મેળો થઈ ગયો ફૂલ મેળો થઈ ગયો ફૂલ મોજ કરી લીધી બધાને મજા આવી ગઈ મજા આવી ગઈ ફૂલ મજા આવી ગઈ ચાલ જવાનું છે કૌશિકભાઈ ઘેરે બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કરતા હતા